આજ રોજ બનાસકાંઠા ટાટ પાસ ઉમેદવારોએ કલેક્ટરને સંબોધી ડીઓ કચેરીએ આપ્યું આવેદનપત્ર। ઉમેદવારોએ મહેકમ મુજબ ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરવા રજૂઆત। સરકારે મહેકમ કરતાં ઓછી ભરતી કરી છે, મહેકમ પ્રમાણે કરે। શિક્ષકોની ઓછી ભરતી કરાતા બાળકોને ભણાવશે કોણ? પૂરતા શિક્ષકો હશે તો બાળકોને ભણાવાશે અને શિક્ષણ સુધરશે। આચાર્ય અને જૂના શિક્ષકોની બદલી પ્રક્રિયાને અંતે ખાલી પડેલી જગ્યાઓ ભરવા કરી માંગ। ઓકે, શું રજૂઆત છે? મારું નામ એબી રબારી, હું ટેટ પાસ ઉમેદવાર। મારી રજૂઆત એ જ કે ગુજરાતમાં શિક્ષકોની બહુ જગ્યાઓ ખાલી છે, એની સામે સરકારે બહુ ઓછી સંખ્યામાં ભરતી કરી। હવે ઓછી સંખ્યામાં શિક્ષકો લેશે તો બાળકોને ભણાવશે કોણ? એટલે અમારી એ જ માંગ છે કે તમે મહેકમ પ્રમાણે જે જગ્યા હોય એ મુજબ પૂરતી ભરતી કરો। પૂરતા શિક્ષકો હશે તો બાળકોને ભણાવશે અને ગુજરાતનું શિક્ષણ સુધરશે। અત્યારે કેટલી જગ્યાઓ ખાલી છે તમારા અંદાજે? અત્યારે ઓલ ગુજરાતમાં તો 40,000 થી વધુ જગ્યાઓ ખાલી છે, પણ સરકારે બહુ ઓછી સંખ્યામાં ભરતી કરે છે। આ બાબતની કોઈ રજૂઆત કરેલ છે? આ બાબતની અમે છેલ્લા 3 વર્ષથી ગાંધીનગર આંદોલન કરીએ છીએ, પણ સરકાર વાયદા ઉપર વાયદા અને અમારા આંદોલનનો કોઈ સામે અમને રિસ્પોન્સ મળતો નથી। આવનાર સમયમાં શું આયોજન રહેશે? આવનાર સમયમાં જો આ જ રીતે કરશે તો અમે ફરીથી ગાંધીજી માર્ગે ગાંધીનગર જઈશું અને ત્યાં આંદોલન કરીશું।